ખાસ કરીને બજારની અંદર આપણને પાવર સેક્ટરની અંદર સારી એવી તેજી આવતી જોવા મળી રહી છે, કારણ કે FY26માં નબળી માંગ રહ્યા પછી FY26 પાવર સેક્ટર માટે મજબૂત વર્ષ રહી શકે છે એવું અત્યારે બજારનું માનવું છે। ખાસ કરીને કેમ તેજી આવી રહી છે, અન્ય શું વિગતો છે, એ બધાની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો પાવર સેક્ટરમાં આજે તેજીના શું ખાસ કારણો બનતા દેખાઈ રહ્યા છે? જી, તો પાવર સેક્ટરની વાત કરીએ તો આપણે જે રીતે જોયું હતું કે ગયું વર્ષ જે હતું એ ઘણું નબળું જોવા મળ્યું હતું, કારણ કે ગયા વર્ષે ગરમી ઓછી પડી હતી અને ઠંડી વધારે હતી। પણ આ વર્ષે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને દેશમાં કેટલા ભાગ એવા છે કે જ્યાં અત્યારથી જ હીટવેવની પણ શરૂઆત થઈ ગઈ છે। FY27ના H1માં એટલે કે ફર્સ્ટ હાફમાં ઓછા ગેસ સપ્લાયથી રિસ્ક અને સાથે જ હાઇડ્રો પાવર જનરેશનથી પણ રિસ્ક અહીંયા જોવા મળી શકે છે। હવે પાવર યુટિલિટી પર મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ પર દબાણ વધી શકે છે। તેમના મતે FY26માં ભારતમાં ઉર્જાનું ઉત્પાદનની વાત કરીએ તો ગેસમાં 2% અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી 6% રહેતું જોવા મળ્યું છે। પશ્ચિમ એશિયાના તણાવથી સપ્લાયમાં ચિંતા બની રહી શકે છે। હાઇડ્રોની વાત કરીએ તો આ વર્ષે વસંતમાં હિમાલયમાં સૌથી ઓછો વરસાદ આપણને થતો જોવા મળ્યો છે। અદાણી પાવર છે, JSW એનર્જી છે, અહીંયા મર્ચન્ટ અર્નિંગ મજબૂત રહી શકે છે। ત્યારબાદ ટાટા પાવર પર મોર્ગન સ્ટેનલીએ એક નોટ જાહેર કરી છે। તેઓએ કહ્યું છે કે મુન્દ્રા સેટલમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી એક્ટનો અહીંયા કંપનીને ફાયદો મળતો જોવા મળી શકે છે। ત્યારબાદ મોર્ગન સ્ટેનલીએ ટોરન્ટ પાવર પર પણ એક નોટ જાહેર કરી છે। તેમણે કહ્યું છે કે મર્ચન્ટ ગેસ વેચાણથી કંપનીને નફો થઈ શકે છે અને NTPC પર પણ મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે અહીંયા તેઓએ ઓવરવેટની રેટિંગ આપી છે અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયોમાં તેમને લાગી રહ્યું છે કે અહીંયા આવનારા સમયમાં એક સુધાર જોવા મળી શકે છે। તો આ રીતે ઓવરઓલ પાવર સેક્ટર પર એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। ઓવરઓલ પાવર સેક્ટર પર એક આ વ્યૂ બની ગયો છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જો આજના દિવસે તમને ટાટા પાવર છે કે પછી બીજી અન્ય પાવર કંપનીઓ છે, NTPC ગ્રીન જોઈ લો, NTPC જોઈ લો, એ બધામાં એક સારી તેજી છે। JSW એનર્જી આજે તમને ખરીદદારી દર્શાવી રહ્યો છે, એટલે એ બધા પર એક નજર ખાસ કરીને આજના દિવસે રાખવાની છે। જગદીશજી, જેમ વાત કરીએ અત્યારે જ આપણે જુઓ ગુજરાતમાં ગઈકાલથી જ હીટવેવની આગાહી કરી દેવામાં આવી છે। મુંબઈમાં પણ યલો એલર્ટ હતું। ગઈકાલે જ્યારે અમે આ જ શોની અંદર સ્કાયમેટના GP શર્મા સાહેબ સાથે વાત કરી હતી ત્યારે એમણે એવું પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર અત્યારે ગરમી વધી રહી છે એ ચિંતાનો વિષય નથી, પરંતુ જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણને તાપમાન 40ની ઉપર આ સિઝનમાં જઈ રહ્યું છે એ થોડોક ચિંતાનો વિષય છે। અને એવો પણ સંકેત આપી રહ્યા હતા કે આ વખતનો ઉનાળો થોડો આકરો રહી શકે છે। લાગે છે તમને આ વખતે પાવર કંપનીઓ થોડુંક વધારે તેજી તમને દર્શાવી શકે છે? ધીરજભાઈ, તમે જુઓ તો એક પાવર સેક્ટર સાથે તમે જુઓ તો બધા અપર ટ્રેન્ડમાં છે આજે। પ્રાઇમરી આપણે જાણીએ છીએ કે શાર્પ સર્જ ઇન ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ અને તમે કહ્યું તે પ્રમાણે અર્લી ઓનસેટ ઓફ સમર અને ઇન્વેસ્ટરનું ઓપ્ટિમિઝમ છે આ પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ માટે। એટલે એક તો જલ્દી ઉનાળો આવશે, તમે કહ્યું, એક તો એનર્જી ક્રાઇસિસ ઓલ્સો ઇઝ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ, કારણ કે સમર તો વહેલો આવશે જ, થોડો આકરો પણ આવશે અને ડિમાન્ડ ફોર કુલિંગ વધવાની છે। અને ઓનગોઈંગ LPG સપ્લાય આપણે જાણીએ છીએ ડિસ્ટ્રપ્શન છે ડ્યુ ટુ ધી જીઓપોલિટિકલ ટેન્શન, અને એ પણ એક શિફ્ટ ટુવર્ડ ધી ઇલેક્ટ્રિકલ કુકિંગ ને પાવરની ડિમાન્ડ અને યુઝ એનો વધારવાનો જ છે। બીજું કે જે સ્ટ્રોંગ પરફોર્મન્સ છે બાય મેજર પ્લેયર્સ, તમે કી કંપનીઝમાં જુઓ, દે આર રેડી વિથ રેલી। NTPC ગ્રીન એનર્જી છે 6% ઉપર છે, અદાણી પાવર છે હિટિંગ ઇન્ટ્રાડે હાઈ, અને સિગ્નિફિકન્ટ ગેઇન્સ આ બધાને મળ્યો છે। લગભગ જે જનરલી નેગેટિવ માર્કેટમાં ટ્રેન્ડ હોય છે એને બદલે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટરેસ્ટ પણ એમાં વધ્યો છે। અને બીજું કે ફોકસ ઓન ધી રિન્યુએબલ એનર્જી એન્ડ ટ્રાન્સમિશન, તમે જુઓ કે સિગ્નિફિકન્ટ શિફ્ટ ટુવર્ડ્સ ધી રિન્યુએબલ એનર્જી, ટાર્ગેટિંગ ઓલમોસ્ટ 500 ગીગાવોટ બાય 2030, and the urgent need to expand this particular transmission grid, એટલે કે પાવર લાઇન છે, સબસ્ટેશન છે, એની પણ બહુ ઇન્વેસ્ટરને કોન્ફિડન્સ આવ્યો છે। એટલે પાવર ગ્રીડ કોર્પોરેશન જેવા શહેરોમાં પણ તમને ઉછાળો જોવા મળશે। અને બધી કંપનીઓ તમે ઓનગોઈંગ રિફોર્મ્સ તમે જુઓ તો સ્માર્ટ મીટરિંગ લગાડવાનું ચાલુ થયું છે, ઇનિશિયેટિવ ટુ ઇમ્પોઝ ફાઇનાન્શિયલ હેલ્થ, ડિસ્કોમની અંદર તમે જુઓ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે અને દેર ઇઝ ઓલ રિડ્યુસિંગ ધી રિસ્ક ઓફ પેમેન્ટ ડિલેસ। એટલે મારું માનવું છે કે આ ટાટા પાવર છે, કોલ ઇન્ડિયા છે, જેટલા બી એનર્જીના શેર છે, એટલે અને જો આ ક્રાઇસિસ વધારે ચાલી તો ડેફિનેટલી આ બધા શહેરોમાં તો બહુ મોટી આગ ભભૂકથી તેજી જોવા ચોક્કસ મળશે। પણ જે પણ કારણો મેં આપને ગણાવ્યા એ બધા એના માટે કોન્ટ્રીબ્યુટરી છે। એટલે આ ઉનાળો હજી તો શરૂઆત છે, હજી આપણે તો માર્ચ મહિનો ચાલે છે
અને હજી તો એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાનો તાપ સહન કરવાનો છે. અને તમે કહું દરિયાકાંઠે 40 ડિગ્રી જેટલું તાપમાન જ્યારે પહોંચી ગયું હોય ત્યારે એક ચિંતાનો વિષય તો ચોક્કસ જ છે. અને વિથ હ્યુમિડિટી અને ધ કાઇન્ડ ઓફ ટેમ્પરેચર ઇન્ક્રીઝિંગ, બીજું તમારે બિફોર મોન્સૂન ઝંઝાવાતો આવવાના, વાવાઝોડા આવવાના કે કોઈ જાતના દરિયામાં તોફાનો થવાના, એની શક્યતા બી બિલકુલ નકારી શકાય એવી નથી.